હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 15 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 15 ની વાત હોય તો આજે આપણો મોક ટેસ્ટ નંબર 15 માં એમસીક્યુઝ ની વાત હોય તો ખાસ કરીને આજે આપણો વિષય જે છે એ છે ધી ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004. તો ફ્રેન્ડ્સ, ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 જે છે ગુજરાત સિવિલ જજની એક્ઝામને લઈને બહુ જ ઇમ્પોર્ટન્ટ આ સબ્જેક્ટ રહેલો છે. ખાસ અહીંયાથી એક કે બે પ્રશ્નો હંમેશા પૂછાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આ કાયદામાંથી આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જોવાના છે. જો આપ સૌને આન્સર આવડતા હોય તો મારી સાથે કોમેન્ટમાં જરૂરથી આન્સર આપતા જજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે ફ્રેન્ડ્સ. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા હો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો. ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું, બિલકુલ સમયને નહીં બગાડી. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ધી ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004? ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 માં ટોટલ ફ્રેન્ડ સેક્શન્સ કેટલી છે? અહીંયા ઓપ્શન્સ આપેલા છે. સેક્શન્સ છે 55, 57, 51 કે 59. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે સી. સેક્શન્સ 51 છે, ટોટલ 51 સેક્શન છે આ કાયદામાં, યાદ રાખી લેજો. રાઈટ આન્સર ઇઝ સી. ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની ચેપ્ટર્સ આર ધેર ઇન ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 માં જે આ જે કાયદો છે ગુજરાત કોર્ટ ફીસ એક્ટ ની વાત આપણે કરી રહ્યા છે તો એમાં ટોટલ ચેપ્ટર્સ કેટલા છે ફ્રેન્ડ્સ? ઓપ્શન છે 6, 7, 8 કે 5. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ છે એ. રાઈટ આન્સર વિલ બી એ. 6 ચેપ્ટર્સ આપવામાં આવે છે અહીંયાથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ક્વેશ્ચન નંબર 3, within the meaning of subsection 1 of section number 5 of the Gujarat Court Fees Act 2004, who will declare the taxing officer? સેક્શન નંબર 5 ની સબસેક્શન 1 મુજબ કોણ ટેક્સિંગ ઓફિસર ડિક્લેર કરી શકશે? ઓપ્શન્સ આર ધી ચીફ જસ્ટિસ ઓફ ધી હાઈકોર્ટ, ધી કલેક્ટર, ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી કે ધી ગવર્નર ઓફ ધી સ્ટેટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા 3 નંબરમાં સાચો જવાબ બને છે એ. ધી ચીફ જસ્ટિસ ઓફ ધી હાઈકોર્ટ જે છે નક્કી કરશે, નક્કી કરી આપશે કે કોણ હશે ટેક્સિંગ ઓફિસર. ક્વેશ્ચન નંબર 4, when any difference arises between the officer whose duty is to see that any fees is paid under the Gujarat Court Fees Act 2004 Act and any suitor or attorney to whom the question shall refer to, તો અહીંયા જ્યારે કોઈ ઓફિસર હશે જે આ રીતે ડિફરન્સ આવતો હોય કોઈ કોર્ટ ફીસ પેડ કરવામાં, તો શૂટર અથવા એટર્નીને કોણ જાણ કરશે? ચીફ જસ્ટિસ, ધી સિવિલ કોર્ટ, ધી ટેક્સિંગ ઓફિસર સો અપોઇન્ટેડ કે ધી રજિસ્ટ્રાર સિટી સિવિલ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું બનશે? 4 માં સાચો જવાબ બને છે સી. ટેક્સિંગ ઓફિસર જેને અપોઇન્ટ કરેલા હશે એ જાણ કરશે કે ભાઈ આમાં આવો ડિફરન્સ આવે છે, તમે કોર્ટ ફી ભરી દો. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન પૂછાય છે આવું. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 5, how the amount of fees payable under the Gujarat Court Fees Act 2004 on a memorandum of appeal against an award of a claim tribunal differ under section 173 of the Motor Vehicle Act 1988 shall be computed. કઈ રીતે ગણતરી થશે ફ્રેન્ડ્સ? ગુજરાત કોર્ટ ફીસ એક્ટ પ્રમાણે જે ફીસ પેએબલ થવાની છે, અપીલ કરવાની છે, એવોર્ડ પાસ કર્યો છે ટ્રિબ્યુનલે 173 હેઠળ જ્યારે અપીલ કરવાની છે એમવી એક્ટ હેઠળ, તો કઈ રીતે કોમ્પ્યુટેડ થાય? According to the difference between the amount awarded and the amount claimed by the appellant, according to the amount awarded or amount claimed, according to the amount claimed by the appellant, according to the amount awarded. તો ફ્રેન્ડ્સ, 5 નંબરમાં સાચો જવાબ આવે છે સી. according to the amount claimed by the appellant જે છે એ ગણતરી કરવાની રહેશે, કોમ્પ્યુટેડ એ રીતે થાય. ક્વેશ્ચન નંબર 6, what shall be the powers of the person under section 8 and 9 of the Gujarat Court Fees Act 2004 vested in the courts under the Code of Civil Procedure 1908? તો ફ્રેન્ડ્સ, આ કાયદો જે છે ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 નો જે કાયદો છે એ મુજબ એની કલમ 8 અને 9 મુજબ સીપીસી માં ખાસ કરીને કયા પાવર્સ, કઈ સત્તા આપવામાં આવી છે વ્યક્તિઓને? એન્ફોર્સિંગ ધી અટેન્ડન્સ ઓફ એની પર્સન એન્ડ એક્ઝામિન હિમ ઓન ઓથ, compelling the production of documents or material objects, issuing commission for the examination of witnesses કે ડી all of the above. તો ક્વેશ્ચન નંબર 6 નો સાચો જવાબ છે ડી all of the above. સીપીસી પ્રમાણે આ બધી સત્તાઓ આપેલી છે એ, બી અને સી. સો અહીંયા સાચો જવાબ બને છે ડી all of the above will be correct answer. ક્વેશ્ચન નંબર 7, who will refund the fees on review of judgment? ફ્રેન્ડ્સ, જજમેન્ટનો રિવ્યુ થાય તો રિફંડ ફીસ આપવાની થાય તો કોણ આપશે રિફંડ? ઓપ્શન્સ છે કન્સર્ન કોર્ટ, કલેક્ટર, ઇન્સ્પેક્ટિંગ ઓફિસર કે ટેક્સિંગ ઓફિસર. તો ફ્રેન્ડ, 7 માં
સાચો જવાબ બને છે બી, ધી કલેક્ટર. કલેક્ટર વિલ રિફંડ ધી કોર્ટ ફીઝ અંડર ધ રિવ્યુ ઓફ જજમેન્ટ. ફ્રેન્ડ્સ યાદ રાખજો, કલેક્ટર આન્સર આવશે અહીંયાથી, કલેક્ટર જે છે રિફંડ આપશે. ક્વેશ્ચન નંબર 8, વોટ ડઝ ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી મીન્સ? તો ફ્રેન્ડ્સ ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી નો મીનિંગ શું થાય છે? સચ ઓફિસર એઝ ધ સ્ટેટ ગવર્મેન્ટ મે અપોઇન્ટ, એની ઓફિસર હુ પરફોર્મ્સ ફંક્શન ઓફ કમિશનર, એની રેવન્યુ ઓફિસર, કે પછી રેવન્યુ કંટ્રોલિંગ ઓથોરિટી. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીએ તો સાચો જવાબ ક્વેશ્ચન નંબર 8 માં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાચો જવાબ બને છે એ વિલ બી કરેક્ટ આન્સર અહીંયાથી. સચ ઓફિસર એઝ ધ સ્ટેટ ગવર્મેન્ટ મે અપોઇન્ટ, અહીંયા સાચો જવાબ એ આવશે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્નનો જવાબ શું બનશે કે જે કોણ ઓથોરિટી હશે? તો રાજ્ય સરકાર જેની નિમણૂક કરશે એ ઓથોરિટી હશે. ક્વેશ્ચન નંબર 9, ફ્રેન્ડ્સ 9 ની વાત કરું તો વોટ ઇઝ ધી ડેફિનેશન ઓફ કલેક્ટર અંડર ધી ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004? તો અહીંયા ડેફિનેશન શું છે, વ્યાખ્યા શું કરવામાં આવી છે કલેક્ટરની? એની ઓફિસર ઓથોરાઇઝ બાય ધી ગવર્મેન્ટ, any officer deputed for this purpose, any officer from any government department, collector includes any officer authorized by the CCRA. તો ફ્રેન્ડ્સ અહીંયા 9 નંબરમાં સાચો જવાબ બને છે ડી, collector includes any officer authorized by the CCRA. આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ યાદ રાખવા જેવો. Question number 10, the amount of fees payable under the Gujarat Court Fees Act 2004 shall be computed in suits for money. ફ્રેન્ડ્સ અહીંયા શું કહે છે કે આ કાયદો જે છે ગુજરાત કોર્ટ ફીસ એક્ટ પ્રમાણે જે ફીસ પેએબલ થાય છે દાવામાં, ખાસ કરીને રિકવરી ઓફ મનીનો દાવો હોય તો કઈ રીતે ગણવાનું? એકોર્ડિંગ ટુ ધી અમાઉન્ટ ક્લેમ, એકોર્ડિંગ ટુ ધી અમાઉન્ટ ડિપોઝિટ, એકોર્ડિંગ ટુ ધી અમાઉન્ટ મેન્શન ઇન ધીસ એક્ટ, એકોર્ડિંગ ટુ ધી અમાઉન્ટ સેન્કશન. તો ફ્રેન્ડ્સ 10 માં સાચો જવાબ બને છે, હંમેશા યાદ રાખવું કે જે તમે ક્લેમ કર્યો હોય એના પર કોર્ટ ફીસ લાગે. ક્લેમ જેટલું પણ કર્યો હોય એના પર કોર્ટ ફીસ લાગે, એટલે એકોર્ડિંગ ટુ ધી અમાઉન્ટ ક્લેમ એના પર કોર્ટ ફીસની ગણતરી થાય. ક્વેશ્ચન નંબર 11, what is the fees prescribed for the application for leave to sue as a pauper? pauper માટે લીવ ટુ શું તમે પરવાનગી માંગી રહ્યા છો તો કેટલી કોર્ટ ફીસ ભરવી પડશે તમારે? 5 રૂપીસ, 3 રૂપીસ, 15 રૂપીસ કે 100 રૂપીસ? તો ફ્રેન્ડ્સ 11 માં સાચો જવાબ છે એ, 5 રૂપીસ તમારે ભરવી પડે કોર્ટ ફી. 5 rupees will be correct answer. પ્રશ્ન પૂછાય એવો છે, અગત્યનો ક્વેશ્ચન છે. 5 rupees will be correct answer. Well, what is the fees prescribed for વકાલતનામા when presented to any civil court other than district or revenue or high court? હાઈકોર્ટ, રેવન્યુ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સિવાય કોઈ પણ સિવિલ કોર્ટમાં જ્યારે વકાલતનામા પ્રેઝન્ટ કરવામાં આવે છે તો તેના પર કેટલી ફીસ લાગશે? તો ઓપ્શન છે 5 રૂપી, 3 રૂપી, 2 રૂપી કે 10 રૂપીસ. તો ક્વેશ્ચન નંબર 12 માં સાચો જવાબ બને છે સી, 2 rupees will be correct answer. Here 2 rupees will be correct answer. 13, what is the fees prescribed for caveat when the amount or value of the property involved exceed 2000 rupees? યાદ રાખજો અહીંયા શું પૂછે છે, caveat ની વાત છે અને પ્રોપર્ટી ની જે વેલ્યુ છે એ 2000 રૂપિયા કરતા વધારે હોય તો કેટલી ફીસ ભરવી પડશે? 10 rupees, 50 rupees, 100 rupees કે 20 rupees? તો ફ્રેન્ડ્સ 13 માં સાચો જવાબ બને છે બી, 50 રૂપીસ ફી લાગશે કેવિએટ માટે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આ પણ છે, આવો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. સો આના પર ફોકસ આપશો એ કરવું પડશે, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. ક્વેશ્ચન નંબર 14, what is the fees prescribed for the memorandum of appeal presented to the state government? રાજ્ય સરકારમાં અપીલનો મેમો તમે રજૂ કરશો તો કેટલી ફીસ ભરવી પડશે? 10 રૂપીસ, 50 રૂપીસ, 100 રૂપીસ કે 20 રૂપીસ? તો 14 માં સાચો જવાબ છે એ, 10 rupees will be right answer. 10 રૂપિયા તમારે ભરવા પડે તો 10 rupees will be correct answer. Question number 15, what is the fees prescribed for bail bonds in criminal cases recognized to prosecute and recognized for personal appearance or otherwise? prosecute માટે કે personal appearance માટે જે bail bond આપવાના હોય છે એના માટે કેટલી કોર્ટ ફીસ ભરવી પડે? 200 રૂપીસ, 3 રૂપીસ, 2 રૂપીસ, 20 રૂપીસ? તો 15 માં સાચો જવાબ છે સી, 2 rupees નો બેલ બોન્ડ પર 2 રૂપિયાની ટિકિટ લાગે, 2 રૂપિયા will be correct answer. 16, under which circumstances the court may revise the valuation of a suit? તો રિવાઇઝ ક્યારે કરી શકે વેલ્યુએશન? જે સૂટ છે, દાવો છે, એનો વેલ્યુએશન જે પણ કંઈ હશે એને અદાલત ક્યારે રિવાઇઝ કરી શકશે, કયા સંજોગોમાં? if any suit has not been valued according to the act, કાયદા મુજબ વેલ્યુ ન કરવામાં આવેલું હોય ત્યારે. if the court is of opinion that any shoot has been wrongly valued, ખોટી રીતે વેલ્યુ કરેલો છે દાવો. if the court finds any irregularity in the valuation માં ભૂલ છે, none of the above. તો 16 માં સાચો જવાબ બને છે બી, if the court is opinion that ખોટી રીતે વેલ્યુ કરેલો છે એમાં સુધારો કરવો પડે. બી will be correct answer. બી અહીંયા સાચો જવાબ બની જશે. 17,
If in the result of an inquiry under Section 8 of the Gujarat Court Fees Act 2004, the court finds that the subject matter has been undervalued. કોર્ટને લાગે કે સબ્જેક્ટ મેટર જે છે સેક્શન નંબર 8 પ્રમાણે અંડરવેલ્યુ છે, શું એક્શન લેશે અદાલત? Court shall order the party concerned to pay the cost. Court shall order the party to compensate the amount. Court shall order the party responsible to pay the cost of the inquiry. Court shall order the party responsible to adjust the amount spent on inquiry. શું જવાબ આવે 17 માં? 17 માં સાચો જવાબ છે C. Court shall order the party responsible to pay the cost of the inquiry. ઇન્ક્વાયરી થઈ છે તો કોસ્ટ એનો ભરવા માટે જે પાર્ટી જવાબદાર હોય એને કહી શકશે અદાલત કે ઓર્ડર કરશે કે ભાઈ તમે કોસ્ટ આવું ભરી દો, ઇન્ક્વાયરીનો જે પણ કંઈ ખર્ચો થયો છે તમે ભરી દો. 18. Who may appoint the inspecting officer in any local area under the Gujarat Court Fees Act 2004? ઇન્સ્પેક્ટિંગ ઓફિસર લોકલ એરિયાના કોણ એપોઇન્ટ કરશે? સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, કલેક્ટર કી કન્સર્ન કોર્ટ? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 18 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. જરૂરથી આનો આન્સર મને કોમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ, આપ સૌ કોમેન્ટ કરો જ છો, કોમેન્ટ જરૂરથી કરી દેજો શું આવશે આન્સર, કે ઇન્સ્પેક્ટિંગ ઓફિસરની નિમણૂક જે તે લોકલ એરિયા માટે કોણ કરશે? 19. વોટ મે ધી ઇન્સ્પેક્ટિંગ ઓફિસર એક્ઝામિન? આવા ઇન્સ્પેક્ટિંગ ઓફિસર હશે તો એ શું તપાસશે? રેકોર્ડ ઓફ એની કેસ પેન્ડિંગ, રેકોર્ડ ઓફ અ કેસ ઓલરેડી ડિસ્પોઝ ઓફ, ફાઇન્ડ આઉટ વેધર પ્રોપર ફીસ હેઝ બીન પેડ, ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ સાચો જવાબ છે કે આવા ઇન્સ્પેક્ટિંગ ઓફિસર હશે એ રેકોર્ડ તપાસી શકે, રેકોર્ડ ઓફ ઓલરેડી ડિસ્પોઝ ઓફ કેસ તપાસી શકશે, પ્રોપર ફીસ ભરી નથી કે એ પણ તપાસી શકે ને એટલા માટે અહીંયા સાચો જવાબ બને છે ડી. ઓલ ઓફ ધી અબોવ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 20 આજનો લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. To whom the inspecting officer will report the fact that fee payable has not been paid? ફ્રેન્ડ્સ યાદ રાખજો શું પૂછે છે, ઇન્સ્પેક્ટિંગ ઓફિસર જે પણ કંઈ હશે એ કોને રિપોર્ટ કરશે કે કોઈ પોર્ટ ફીસ ભરાયેલી નથી, પેબલ હેઝ નોટ બીન પેડ, નથી ભરાઈ? To the chief controlling revenue authority, to the officer deputed for his purpose, to the collector, to the presiding officer of the court. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 20 નો આન્સર પણ આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આખી વાત આપણે કરી છે, અગત્યનો કોન્સેપ્ટ છે, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પ્રશ્નો અહીંયાથી પૂછાય છે, તો ખાસ આપ સૌએ યાદ રાખી લેવાનો આખો કોન્સેપ્ટ જે છે બહુ જ અગત્યનો બની જાય છે. તો ફ્રેન્ડ્સ આપ સૌને રિક્વેસ્ટ છે, જે પણ કોઈ સ્ટુડન્ટ આજે નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. સાથે સાથે આપ સૌને રિક્વેસ્ટ એવી પણ કરવાની કે લાઈક જરૂરથી કરો, આપના મિત્રો સાથે આ વિડીયો શેર જરૂરથી કરજો. લોકલ લો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે પરીક્ષાની દ્રષ્ટિએ, તો ફ્રેન્ડ્સ લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું, ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.